નમસ્કાર, આપ જોઈ રહ્યા છો જેકેએસ ગુજરાતી. વાત કરીએ તો તાલાળા તાલુકાના 16 ગામના ગામતળના પ્રશ્નોનું સુખદ નિરાકરણ આવ્યું. તો સમગ્ર વાત કરીએ તો તાલાળા તાલુકાના બામણસા, ધાવા, જાવિત્રી સહિત 16 ગામોના ગામતળના પ્રશ્નો વર્ષોથી ઉકેલાયા રહ્યા છે. ત્યારે સાંસદ રાજેશભાઈ ચુડાસમા અને ધારાસભ્ય ભગવાનજીભાઈ બારડના પ્રજાલક્ષી પ્રયત્નો અને જિલ્લા કલેક્ટર દિગ્વિજયસિંહ જાડેજાના માર્ગદર્શનમાં વહીવટી તંત્રની સમયબદ્ધ કામગીરીથી આ પ્રશ્નોનું સુખદ નિરાકરણ આવ્યું છે. તાલાળા તાલુકાના જાવિત્રી, હિરણવેલ તેમજ હળમતિયા સહિત 16 ગામોમાં વન વિભાગની જમીનમાંથી ગામતળ વધારાનો પ્રશ્ન 30 વર્ષથી પડતર હતો. જનપ્રતિનિધિથી તેમજ કલેક્ટરે ગ્રામજનોને સમજૂત કરતા 16 ગામના પ્રતિનિધિઓએ આ પ્રક્રિયા કરવામાં સહમતિ આપી છે. આ વર્ષે જૂના પડતર પ્રશ્નોનું સુખદ નિરાકરણ લાવવા બદલ વહીવટી તંત્ર અને જનપ્રતિનિધિઓના પ્રયત્નોને બિરદાવ્યા હતા. અત્યાર સુધીમાં વહીવટી તંત્ર દ્વારા સમજૂત કરતા ધાવામાં 72, જાવિત્રીમાં 17, મંડોળામાં 40, વડાળામાં 17 તેમજ સુરુઓમાં 49, બામણસામાં 52, હળમતિયામાં 1 અને વાડલામાં 18 મોટા વંડાઓ તેમજ વાડાઓ સહિતના બિનઅધિકૃત દબાણો સ્વેચ્છાએ દૂર કરવામાં આવ્યા હતા. આ બેઠકમાં જિલ્લા પંચાયતના પ્રમુખ મંજુલાબેન મુછાદ, નિવાસી અધિક કલેક્ટર રાજેશ આલ, તલાટી, સરપંચો, પ્રતિનિધિઓ, અધિકારીઓ સહિતના ઉપસ્થિત રહ્યા હતા. જેકેએસ ગુજરાતી સાથે મહેશ વાજાસોમ. જે આપણા ગીર વિસ્તારના 16 ગામોમાં કે જે ગામતળ જે ઓલરેડી રાજ્ય સરકારશ્રી દ્વારા મંજૂર કરી આપવામાં આવેલ અને એના બદલામાં જે જમીન છે ફોરેસ્ટ વિભાગને 2004માં સોંપી દેવામાં આવેલ, તે જમીનનો કબજો રેવન્યુ વિભાગને અને રેવન્યુ મારફતે પંચાયત વિભાગને સોંપવા માટે આજરોજ સંસદ સભ્યશ્રી, ધારાસભ્યશ્રી તલાલા અને જિલ્લા પંચાયત પ્રમુખશ્રીની હાજરીમાં આ 16 ગામોના સરપંચશ્રી, પ્રતિનિધિશ્રીઓ, તાલુકા પંચાયતના આગેવાનો સાથે એક મિટિંગનું આયોજન કરવામાં આવે. લોકોને જે આ ગામતળ મળવાથી જે પણ જે ફાયદા એમને થવાના છે અને જે યોજનાઓનો લાભ એમને મળવાનો છે, 100 ચોરસવારના પ્લોટ એમને આપવાના છે, એમને આવાસ યોજના છે, પ્રધાનમંત્રી આવાસ યોજના છે, એનો લાભ મળશે એ બાબતથી અવગત કરાવે અને લોકોને સંતોષ પણ થયેલ છે. અને જે કંઈ પણ એમાં દબાણો જે કર્યા છે રહેણાંક મકાન સિવાયના, એ મકાનો દૂર સ્વેચ્છાએ કરવાની પણ એમને બાંહેધરી આપેલ છે. અને જે એમની જે શંકા હતી કે ભાઈ અત્યારે ચોમાસાની સિઝનમાં નાના મકાનો કોઈ દૂર કરવામાં આવશે, તો એ નિરાધાર શંકા હતી, એ પણ આજે દૂર થઈ ગઈ છે અને એમને સંપૂર્ણ સહકારની અમને ખાતરી આપે છે. આજરોજ તાલાળા વિસ્તારના ગીર બોર્ડરના 16 ગામોના પ્રતિનિધિઓની આજે કલેક્ટર સાહેબના અધ્યક્ષસ્થાને એક મિટિંગ રાખવામાં આવેલી હતી અને વર્ષો જૂનો અમારો એ વિસ્તારનો પ્રશ્ન જે 16 ગામને ગામતળના મુદ્દા, એ વર્ષોથી એ મુદ્દો ક્યાંય કોઈને કોઈ કારણોસર અટવાયેલો પડેલો હતો. આજે કલેક્ટર સાહેબ આવતા એ કલેક્ટર સાહેબને રજૂઆતો કરતાં કલેક્ટર સાહેબે એ મુદ્દો હાથમાં લીધો અને ફોરેસ્ટ વિભાગ, રેવન્યુ વિભાગ અને બાકીના બધા જે વિભાગો લાગુ પડતા હતા તમામને સાથે રાખીને અમારા 16 ગામના 13 ગામને અત્યારે એ ગામતળનો જે મુદ્દો હતો એની અંદર મોટે ભાગે લોકોને સાથે રાખીને જ્યાં પેશકદમીઓ થયેલી હતી એ જમીનની અંદર જ્યાં વાડાઓ હતા, સ્વેચ્છાએ લોકોએ ખુલ્લું કરીને એની અંદર સહકાર આપીને આ મુદ્દાને રસ્તો કાઢવા માટે તમામ બધાના સહકાર મળ્યો હતો. એના અનુસંધાને ઘણા સમયથી લોકો બિનજરૂરી અમુક માણસો ચર્ચાઓ કરતા હતા કે પાકા મકાનો પાડી નાખે છે, બીજું કરે છે, ત્રીજું કરે છે. પણ વાસ્તવિક પરિસ્થિતિ જ્યારે લોકોને ખબર ન હોય કે 1980થી અમારે આ ગીર ફોરેસ્ટ વિસ્તારમાં આ મુદ્દાઓની વાત આવતી હતી. 1990ની અંદર ગોવિંદભાઈ શેખડા કમિટીની રચનાથી આ જ મુદ્દા માટે, ગામતળના મુદ્દા માટે એ ગોવિંદભાઈ શેખડા કમિટીએ સરકારમાં રિપોર્ટ આપ્યો અને રિપોર્ટને અનુસંધાને પછી કેન્દ્ર સરકારને ભોપાલ કમિશને આ ગામતળનો જમીન પરત પાછી રેવન્યુમાંથી, ફોરેસ્ટમાંથી ગામતળને આપી એવો નિર્ણય કર્યો. 2003ની અંદર એનો હુકમ આવ્યો. 2004ની અંદર બાબરિયા નેસની અંદર રેવન્યુની જમીન છે ફોરેસ્ટને આપવામાં આવી, પણ કોઈ કારણોસર ફોરેસ્ટ વિભાગના હસ્તકની જમીન રેવન્યુના હસ્તક ના આવી અને કોઈ લીધી નહીં હોય જે તે કોઈના કારણસર. અને એ મુદ્દાની રજૂઆતો અવારનવાર એ વિસ્તારના લોકો અમે ચૂંટણીના સમયે પણ કરતા હોય છે, મને સાંસદ કોઈ પણ હોય એ કરતા હોય છે. અને ચૂંટણીના સમયે પણ એ મુદ્દો આવ્યો હતો કે ભાઈ અમે આ મુદ્દાનો રસ્તો નહીં નીકળે, સોલ્યુશન નહીં નીકળે તો અમે મતદાનનો બહિષ્કાર કરીએ છીએ, આવી પણ રજૂઆતો થઈ. અને એ બધાને આશ્વાસન આપ્યું હતું કે ઇલેક્શન પતે એટલે આપણે આ મુદ્દાને હાથમાં લઈને આપણે એનો ઉકેલ કરવાના પ્રયત્ન કરશું.
અને અમે ગીર સોમનાથના લોકો એટલા ભાગશાળી છે કે અમને એક જાડેજા સાહેબ સિવાય એક્ટિવ કલેક્ટર અહીંયા મળ્યા. એને અમે લોકોએ સાંસદોને અમે એમને રજૂઆતો કરી ગામના લોકોએ, અને કલેક્ટર સાહેબે મુદ્દો હાથમાં લઈને એમનો ઉકેલ કરવાના તમામ પ્રયત્ન કર્યા છે. અને પ્રયત્નને અત્યારે સફળતા મળી છે. સફળતાને અંતે એ લોકો જે કે બિનજરૂરી વાતો કરતા હોય છે, કોઈ 2% લોકો એ બિનજરૂરી વાતો માટે છે ને આજની મિટિંગ અમે બોલાવવામાં આવી. આજની મિટિંગમાં બધી નિખાલસપણે ચર્ચાઓ કરી છે અને 16 ગામના લોકોની તાલાળા તાલુકાના મુખ્ય આગેવાનોએ પણ આ વાતને સમર્થન આપ્યું છે, વાતને સ્વીકારી છે અને કલેક્ટર સાહેબને અને રેવન્યુ ડિપાર્ટમેન્ટને અભિનંદન પણ આપ્યા છે. એટલે આ અમારો વર્ષો જૂનો મુદ્દો અને પ્રશ્ન હતો, એનો ઉકેલ છે. વહીવટીતંત્ર પદાધિકારીઓ બધાને સાથે લઈને જ્યારે 90% ઉકેલ થઈ ગયો છે, એટલે એની અંદર હવનમાં કોઈ આટકા નાખતા હોય એનો જવાબ, એના બિનજરૂરી સવાલોના જવાબ દેવા માટે આજની આ મિટિંગ હતી. અને એની અંદર બહુ ક્લિયર કટ બધાની સાથે બહુ ક્લિયર વાતો થઈ ગઈ છે. અને તમામ સરપંચો, તમામ આગેવાનો, તમામ તાલુકા પંચાયતના સભ્યશ્રીઓ, તાલુકા પંચાયતના પ્રમુખશ્રીઓ, તમામ લોકોએ આ વાતને સમર્થન આપ્યું છે, સ્વીકાર્યું છે. અને બધાએ આનંદની લાગણી વ્યક્ત કરી છે કે અમારો વર્ષો જૂનો મુદ્દો છે એ કલેક્ટર સાહેબે જ્યારે આ હાથમાં લઈને એનો ઉકેલ લેવા છે ત્યારે અમને એ વાત મળી છે. મારું નામ વિમલભાઈ ડાયાભાઈ વાડોદરિયા, માધુપુર જાંબુર જૂથ પંચાયત સરપંચ છું. આજે અમારે વર્ષો જૂનો 2002થી જે ગામતળનો પ્રશ્ન હતો એ પ્રશ્નમાં આજે કલેક્ટર ઓફિસ, કલેક્ટર સાહેબના સાનિધ્યમાં સાંસદશ્રી અને ધારાસભ્યશ્રીની ઉપસ્થિતિમાં આજે 16 ગામનો જે ઇસ્યુ હતો એ 16 ગામના સરપંચો, ગામના આગેવાનો અને તમામ તંત્ર એમની રૂબરૂમાં અમારો વર્ષો જૂનો પ્રશ્નનો સુખદ અંત આવેલો છે. અમને એવું પણ આશ્વાસન આપવામાં આવેલું છે કે કોઈનું અહિત નહીં થાય અને વ્યાજબી જે કંઈ પણ ગામની માગણી છે એ પ્રમાણે કોઈનું નુકસાન નહીં થાય. અને જે કોઈ પણ પેશકદમીની અંદર આવતું હશે એ તો વ્યવહારે છે કે જેને કંઈ જે હશે એ ખાલી કરવાનું જ છે, પણ જે લીગલી હશે એને ક્યાંય પણ અડચણરૂપ નહીં થાય એવું તંત્રએ, ધારાસભ્યએ, સંસદ સભ્યશ્રીએ અને કલેક્ટરશ્રીએ તમામ ગામના આગેવાનો, સરપંચોને આશ્વાસન આપી આ જે જૂનો પ્રશ્ન, વર્ષો જૂનો પ્રશ્ન હતો એમનું સુખદ નિવારણ કરેલું છે. એ વતી તમામ સરપંચો વતી હું આજે તમામ કર્મચારી, કલેક્ટર સાહેબ, સાંસદશ્રી અને ધારાસભ્યશ્રીનો ખૂબ ખૂબ આભાર માની. અલ્તાફ બ્લોચ, જામોત્રી જૂથ ગામ પંચાયત સરપંચ. હમણાં પીએફમાંથી નવા ગામતળની ફાળવણી કરી છે. એમાં મારા ગામને 32.5 વીઘા ગામતળ મળેલું છે. અને જે તે દબાણો હતા વાડા અને લોકોની ફળિયાની વંડીઓ એ વહીવટીતંત્રએ, કલેક્ટર સાહેબ હસ્તક વહીવટીતંત્રએ દૂર કરી અને મારા ગામને સોંપેલી છે. તેમાં તેના ભાગરૂપે આજે માનનીય સાંસદ સભ્યશ્રી, કલેક્ટર સાહેબ, ધારાસભ્યશ્રી, જિલ્લા પંચાયતના પ્રમુખશ્રી તેમજ વહીવટીતંત્રની આજે મિટિંગો બોલાવવામાં આવી છે. અને અમારા જે તે કાંઈ પ્રશ્નો હતા, જે 2017નો લેઆઉટ પ્લાન છે એમાં ફેરફાર થશે કે નહીં, તે તમામ પ્રશ્નોને તંત્ર દ્વારા અને MLA MP દ્વારા અમને એક હકારાત્મક જવાબ મળેલો છે. અને જે ગામતળ મળ્યું છે અને વહીવટીતંત્રએ જે સાથ સહકારથી અમને ગામતળ મળ્યું છે તેમાં અમે ખુશ છીએ અને ગામ લોકો પણ ખુશ છે.